રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 5 દિવસ ગાજવીજની સાથે વરસાદની સંભાવના છે, તો કેટલાક વિસ્તારમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। રાજ્યમાં એક સાથે 2 જેટલી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ પડી શકે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ એક સાથે સક્રિય થયું। કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। वार्निंग अगले 5 दिन के लिए है। फिशरमैन वार्निंग दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसके लिए दिया गया है। अगले 3 दिन के लिए 26 से लेकर 28 अगस्त तक स्क्वाली वेदर विद विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा। तो मछुआरे भाई को समुद्र जाने के लिए मना है अगले 3 दिन। गुजरात ऑफ एंड अलोंग गुजरात कोस्ट के लिए है ये वार्निंग। अहमदाबाद के लिए जो पूर्वानुमान है, लाइट टू मॉडरेट रेनफॉल थंडर शॉवर के साथ। તો ફેમસ થવાની લાઈમાં જીવને જોખમમાં મૂકતા પણ યુવાનો નથી ખચકાઈ રહ્યા। અમદાવાદની યુટ્યુબર જોખમી રીલ બનાવી અને વિવાદમાં આવી છે। વિડીયો બનાવવા માટે 3 યુવતીઓ પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી ગઈ। ત્યાં જઈ તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો। ગીર સોમનાથમાં યુટ્યુબર સહિત 3 યુવતીએ જોખમી રીલ બનાવી હતી। કલેક્ટરના હુકમનો ઉલાળ્યો કરી જોખમી વિડીયો તેમના દ્વારા બનાવવામાં આવ્યો। તો ઘાટવડ જમજીર ધોધ પર પ્રતિબંધ હોવા છતાં યુવતીઓ ત્યાં પહોંચી। અમદાવાદની યુટ્યુબર પૂજા પ્રજાપતિએ ધોધ નજીક અને વિડીયો બનાવ્યો। ઘાટવડ જમજીર ધોધ પર જવા માટે કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં કાયદાનું ઉલ્લંઘન કરી તેઓ ત્યાં પહોંચ્યા। યુટ્યુબર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। ત્યારે જીવના જોખમે રીલ્સનો ભક્કો કે જે યુવતીઓને ત્યાં સુધી તેમને પહોંચાડી। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, કલેક્ટરના જાહેરનામાનો ઉલાળ્યો કરી સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલીક યુવતીઓ ત્યાં પહોંચી, શું કાર્યવાહી કરવામાં આવી? હાલની સ્થિતિ શું છે રોહિત? ચોક્કસ ખાસ તો જે જંજીરનો ધોધ છે અહીંયા કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ખાસ તો જે ધોધ અને ધોધની નજીક લોકોને ન જવું। ત્યારે ઘણા જે અમદાવાદની જે યુવતીઓ છે તેના દ્વારા સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવાના નામ ઉપર ખાસ તો ધોધ નજીક જઈ અને સોશિયલ મીડિયાની અંદર એક રીલ બનાવીને વાયરલ કરી છે। તેને લઈને ખાસ કરીને પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે જે આ સોશિયલ મીડિયાની અંદર જે રીલ વાયરલ થઈ છે તે યુવતીઓ દ્વારા જે ખાસ તો ધોધની નજીક જઈ અને રીલ બનાવવામાં આવી છે। અગાઉ પણ ખાસ કરીને જે આ ધોધની નજીક જનારા જે લોકો છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। કલેક્ટરનું સ્પષ્ટપણે જાહેરનામું છે કે ધોધ નજીક કે પાણી નજીક ના જવું। ત્યારે જે આ સોશિયલ મીડિયાની અંદર જે રીલ બનાવીને જે વાયરલ કરી છે તેને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે। જી રોહિત, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને સાબરમતીના પાણીએ અમદાવાદના બાખરોલના ખેડૂતોને રડાવ્યા છે। બાખરોલના ખેતરમાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા અને ખેતરોમાં જળભરાવ થતા શાકભાજીના પાકમાં ભારે નુકસાન થઈ શકે એ ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા ખેડૂતોની હાલત હાલ ખરાબ છે। ત્યારે ખર્ચો કરીએ ત્યારે 40-50 હજાર રૂપિયા અમારે બેટી છે, ચોરી છે અને રીંગણી છે, બરાબર। તો અમારે અને એક બાજુ દૂધી હતી, તો દૂધીમાં આપણે પાણીના આવવાના કારણે અમે એને ભેરળ કરી દીધું। ભેંસો કે અત્યારે ભેંસો ચરવા જ્યાં જાય એના માટે અમે ભેંસોને છૂટ આપી દીધી ચારવાવાળાને કે ભાઈ ચાલો તમે અહીંયા ભેંસો 400 જ્યાં ગાડી જાઓ તો આપણે દૂધી આપણે એ રીતે ભેવરી કરી। પાણી આવવાની તો અમને જાણ થઈ ગઈ હતી એટલે અમે 4 વાગ્યાના અહીંયા ઉઠીને આવી જશે, કારણ કે અમારા ટોટાના પાણીના ટોટા બધું અહીંયા પડી રહ્યું હતું, બરાબર છે। એટલે અમારે એને હટાવવું તો પડે। આ નુકસાની તો અમે ભોગવશું, પણ એ બધું તણાઈ જાય તો અમે શું કરીએ સાહેબ? કેટલા ઢોરો હશે ને કેટલા ખેતરો પાક જે છે તે ગામની અંદર વાવવામાં આવ્યો હતો તે તમામને નુકસાની જોવા મળી? તમામને નુકસાની જોવા મળી સાહેબ, કારણ કે જે નદી વિસ્તારના નીચાણના ખેતરો જે હતા ને એ બધા તો ગરકાવ થઈ ગયા પાણીમાં, બરાબર। આ જે ઉપરના જે હતા એ 2-4 વધેલા એ પણ અંદર જતા રહ્યા સાહેબ। એક ખેતરનો અમે લગભગ 30 થી 35 હજાર ખર્ચો માનવી પાકે ત્યાં સુધી તોય અમને ઓછું છે, કારણ કે હવે પછી આની મજૂરી વધતી જવા। અને ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે। સંત સરોવરમાંથી 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। જળસ્તરમાં વધારો થતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। તો અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના વધતા જળસ્તરને પણ જાણ કરવામાં આવી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના લીધે સુભાષ બ્રિજ પાસે પાણીનું સ્તર વધ્યું છે। રેલ પ્રોજેક્ટના ચોમાસા પહેલા પાળો દૂર કરવા માટે સૂચના અપાયાનો કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો। સાબરમતીમાં આજે વહેલી સવારે 94,056 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે।
અને તેના બાદ અત્યારે સતત એમાં પાણીમાં લેવલમાં ઘટાડો છે. અત્યારે આપણે ટોટલ 27 ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવે છે, એટલે કે 12 ફૂટ ખોલી દેવામાં આવે છે. અને ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને સાબરમતીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાસણા બેરેજ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં 27 ગેટ જે છે તે 12 ફૂટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજ જે નદીમાં જળસ્તર છે તે 130 ફૂટ જોવા મળી રહ્યું છે અને હાલ જે જાવક છે તે પણ પાણીની જોવા મળી રહી છે. આસપાસના લગભગ દસકોઈ અને સાણંદના જે ગામો છે 25 થી પણ વધારે ગામો જે છે તે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. વ્હાઇટ સિગ્નલ તંત્ર દ્વારા એટલે કે સિંચાઈ વિભાગ દ્વારા તેમને જાણ પણ કરવામાં આવી, પરંતુ બેદરકારી દાખવવામાં આવી અને જે પ્રકારે સંત સરોવરમાંથી પહેલા દિવસે પાણી છોડવામાં આવ્યું અને તે દિવસે એ સ્થળની જે પરિસ્થિતિ હતી તે ક્યાંક અલગ જ જોવા મળી. એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે જે લોઅર પ્રોમિનાડ છે સુભાષ બ્રિજ પાસેનો તે પાણીમાં ગરકાવ થયો હતો અને હવે જ્યારે પાણીનું સ્તર જે છે તે નદીની અંદર વધી રહ્યું છે ત્યારે આસપાસના ગામો જે છે તેને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને કેટલાક ગામોની અંદર ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર ડુંડાસ 4 રસ્તા પાસે કેટલાક લોકો લપસ્યા. તંત્રએ રોડ પર ચીકણી માટી નાખતા વાહનો વારંવાર સ્લીપ થવાની ઘટનાઓ થાય છે. 5 વર્ષથી રસ્તાની હાલત બિસ્માર હોવાનો વાહન ચાલકોએ દાવો કર્યો. કોન્ક્રીટની જગ્યાએ રોડ પર ચીકણી માટી નાખતા વાહન ચાલકો પરેશાન છે અને મસમોટા ખાડાનું લેવલ કરવા માટે ચીકણી માટીનો ઉપયોગ કરાતા વાહન ચાલકો લપસી રહ્યા છે. વરસાદી ઝાપટા બાદ ચીકણી માટીથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે, તો વહેલી તકે આ રોડનું સમારકામ કરવા વાહન ચાલકોની માંગ છે. ઘણા સમયથી રસ્તો ખરાબ છે, 5 વર્ષ થઈ ગયા છે, કોઈ પરિસ્થિતિ હજી એવી જ છે. અત્યારે માનો કે ચીકણી માટી નાખેલી છે, એમાં 50 વાહનો સ્લીપ ખાઈ ગયા છે, ઘણાને ઈજા થાય છે, કોઈ આમાં ધ્યાન ધરતું નથી. અકસ્માતના કિસ્સા વધે છે. અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે, ખરાબ રસ્તો છે. થોડોક રસ્તો સારો છે પણ આમાં બધે અડધું સારું ને અડધું ખરાબ ખાડા છે. તો ઘણા સમયથી 5 વર્ષથી ચાલે છે, અત્યારે રોડ રિપેરિંગ નું કામ ચાલુ છે, છતાં અહીંયા માટી નાખેલી છે. એ માટી એટલી ચીકણી છે કે જે ખેતરમાં જે માટી હોય ને એવી ચીકણી, એના કારણે અહીંયા રોડમાં સ્લીપ થાય છે. ઓછામાં કાલે 50 ગાડી જેવી સ્લીપ ખાધી. એમાં ઘણા મોટી ઉંમરના હોય છે અને ઘણા નાની ઉંમરના પણ હોય છે. જો આમાં કઈ એક્સિડન્ટ બને તો સરકાર શું આમાં ધારે અને આ ઘાયે રિપેરિંગ કરાવે. આમાં માટીની જગ્યાએ ઉપરની સાઈડ કોન્ક્રીટ નાખવાની જરૂર છે કે એ કોઈ નાખતું નથી. આને સમય થયો છે 3 થી 4 મહિનાનો. આ રોડ ઉપર અમે 8 થી 10 વખત નીકળીએ છીએ. અમારે રોજે 3 થી 4 વખત ગાડીઓ પડે છે. તો આ સરકાર નિષ્ફળ છે. આ સરકાર કોઈ દી જોતી નથી. પછી વસાવા વાળી કરવાની થાય, ગોપાલ ઇટેલા વાળી કરવાની થાય. આ સરકાર આમાં કયેકની ડિલિવરી અહીંયા હોટ થઈ ગયેલી છે, તો કોઈની કોઈ સુવિધા આ રોડ ઉપર છે નહીં. આ કાલથી 10 થી 12 ગાડી સ્લેબ ખાઈ ગઈ છે. તો આમાં કયેકના હાથ ભાંગી ગયા, કયેકના પગ ભાંગી ગયા, કયેકની ગાડીના વ્હીલ તૂટી ગયા. તો આ સરકારને કરવી હું? આ સરકાર આજથી કોઈ દી જોતી નથી. કાલે ગાડી આ રસ્તા પર બધા પડ્યા છે બહુ લોકો. હજી આ રસ્તાનું કામ હજી કઈ હરખું થતું નથી. હજી પણ આમાં વરસાદ આવે તો હજી આમાં માણસોને નુકસાની બહુ છે. માણસો પડ્યા છે બહુ. કાલે એક બેન ને ભાઈ હતા પડ્યા હતા રસ્તામાં, ઉભા કરવા વાળો હતો પોતે. બહારના યુપીના હતા, 2 વેગન હતા, એ લોકો પડ્યા હતા કાલે, એને મેં ઉભા હતા કર્યા. અને હવે વાત મહીસાગરની. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ડેમની જળ સપાટી વધી કડાણા ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ. પાણીની સતત આવકના કારણે કડાણા ડેમના 11 ગેટ ખોલવામાં આવ્યા. 11 ગેટ 6 ફૂટ સુધી ખોલી 1 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું. નદીમાં પાણી છોડાતા નદીકાંઠાના 128 ગામને એલર્ટ અપાયું છે. તો કડાણા ડેમમાં હાઇડ્રો પાવરના 4 યુનિટ કાર્યરત કરી વીજળીનું ઉત્પાદન શરૂ કરાયું. મહીસાગર નદી પર આવેલા લો લેવલ બ્રિજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
અને ખેડા તાલુકાના સાબરમતીમાં નદી કાંઠા વિસ્તારનો એક ડ્રોન વિડીયો હજારો હેક્ટર વાવણી કરેલા ખેતરમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. કલોલી, પેથાપુરા અને રસીપુરા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ચારેય તરફ પાણી જ પાણી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઢરોઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. તો ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું. 38,976 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો ખેતરોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રસિકપુરા વિસ્તાર હોય, કલોલી, પેથાપુરા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. તો ડેમમાંથી સાબરમતી નદીમાં 38,976 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારબાદની આ સ્થિતિ, ચારેય તરફ પાણી જ પાણી. અને દ્વારકાની વર્તુ નદીના પ્રવાહમાં દંપતી સહિત 6 વર્ષનું બાળક તણાયું. બાઇક પર જઈ રહેલો માલધારી પરિવાર પાણીના પ્રવાહમાં તણાયો. સ્થાનિકોએ દંપતી અને બાળકનું રેસ્ક્યુ કરી સુરક્ષિત તેમને ત્યાંથી બહાર કાઢ્યા. ભાડવડથી નવાગામ જઈ રહેલો આ પરિવાર પાણીના પ્રવાહમાં તણાયો હતો. પુલ પર પાણી હોવા છતાં પરિવાર ત્યાંથી પસાર થતા આ ઘટના ઘટે છે. જો કે સ્થાનિકોની સાવચેતીના કારણે, એમની મદદના કારણે એ પરિવારને બચાવી લેવાયો. ભાણવડથી નવાગામ તરફ આ પરિવાર જઈ રહ્યો હતો. એ દરમિયાન આ ઘટના ઘટી. દંપતી સહિત એક 6 વર્ષનું બાળક આ પાણીના પ્રવાહમાં તણાયું. અને સાબરકાંઠામાં ખેડૂતોને નુકસાન. હરણાઓ જળાશયમાંથી પાણી છોડતા ખેતરમાં પાક ધોવાયો છે. વિજયનગરના ધોળીવાવ કંપાના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું. તો ખેતરોમાં માટીનું ધોવાણ થતા પાઇપલાઇન બહાર દેખાવા લાગી. હરણાવ જળાશયમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું. સિંચાઈ વિભાગ સર્વે કરી નુકસાનીનું વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે.